ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 17 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના શુભાશય સાથે સાંપ્રત મોંઘવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ પોતાનો સમાજમાં વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે એ માટે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 17 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નાત શરીફ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શેખુલ અશરફિયા મોઇનુલ અવલિયા ખ્વાજાએ ખ્વાજગાન હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફર્રુખ ચિશ્તી અને તેમના સાહબજાદા ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ વાલી અહમદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવ મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યું હતું। લગ્નમાં થતા કુરિવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમૂહ લગ્નના માધ્યમથી નિવારી શકાય એમ છે। ત્યારબાદ હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફારૂક ચિશ્તી અને તેમના સાહબજાદા વાલી અહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તીના નેતૃત્વ હેઠળ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઇસ્લામિક રીતિ રિવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઢાવવામાં આવ્યા હતા। ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરિયાતની 75 જેટલી ચીજવસ્તુઓ ભેટ સોગાદ રૂપે અર્પણ કરાઈ હતી। કાર્યક્રમના અંતિમ ચરણમાં ખુતબો, સલાતો સલામ અને દુઆ ગુજારવામાં આવી હતી। યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાનો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, દિલીપભાઈ છોટુભાઈ વસાવા, બચુભાઈ માસ્ટર, ઘનશ્યામ પટેલ, ઇમ્તિયાઝ અલી સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી, ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી અને ખ્વાજા રિયાઝુદ્દીન ચિશ્તી તેમજ ટ્રસ્ટના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। आज रोज बालोद तरसाली के अंदर समूह लगन का आयोजन किया था, जिसके अंदर 17 लोगों की शादी की गई है। ख्वाजा नसरुद्दीन चिश्ती ट्रस्ट से ये छठी मरतबा हुआ है और ये मेन इसका उद्देश्य ये है कि जो फालतू खर्चे हैं महंगाई के टाइम पे ना हो और सब इससे सीख लें। और क्या है कि इसके अंदर काफ़ी जो गिफ्ट आती है, जो घर की ज़रूरियात की चीज़ें होती है, वो पूरा ये ट्रस्ट देता है। और यहाँ पे जो जिन जिन लोगों ने जो डोनेशन दिया तो उनके लिए भी बहुत बहुत शुक्रिया। ये आयोजन ख्वाजा रुकनुद्दीन मोहम्मद फ़ारूक चिश्ती सरकार और वली अहद ख्वाजा मोइनुल हसन साहब की हाज़िरी में हुआ, उनकी आगेवानी में हुआ कि ये पूरे समाज के अंदर मैसेज जाए कि भाई इस तरीके से होने से काफ़ी हर किसी को फ़ायदा है। आज रोज ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી ખાતે છઠ્ઠા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 યુગલો નિકાહમાં બંધન કરતા જોડાયા હતા। તમામને ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા ઘર વપરાશની ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી છે। સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેતુથી આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ શાદીમાં ખાસ ઉપસ્થિત ખ્વાજા ગરીબનાજના ગાદીનપતિ હઝરત ખ્વાજા ખ્વાજગાન ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફર્રુખ ચિશ્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં તેમની દુઆઓથી નવાજવામાં આવ્યા હતા અને દૂર દૂરથી લોકો પધારેલા હતા। આ સમૂહ શાદીમાં જે લોકો દ્વારા નાની મોટી મદદ કરવામાં આવી તે તમામને અમે ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરીએ છીએ।